નથી। આ ચોર નાલાયક અને લુચ્ચી સરકાર આપણને મૂર્ખ સમજે છે। આપણે મૂર્ખ છે? આપણે મૂર્ખ છે? અરે આપણે આદિવાસી સમાજના દીકરા છે। કોઈના બાપથી ડરવાના નથી અને કોઈનાથી ઝૂકવાના પણ નથી। જ્યારે હોય ચોર લોકોને જમીન જોઈતી હોય તો કે આવે આદિવાસી વિસ્તારમાં, પાણી જોઈતું હોય તો કે આવે આદિવાસી વિસ્તારમાં, અને પ્રોજેક્ટ માટે લાકડું જોઈતું હોય, જળ જંગલ જમીન હોય તો આવે આદિવાસી વિસ્તારમાં। પણ આ વખતે આપણે નારંગી ગેંગને ઘૂસવા દેવાના નથી। આપણું જળ જંગલ જમીન છે, અમે એક લાકડુંનો ટુકડો બી નથી આપવાના, એક પાણીનું ટીપું પણ નથી આપવાના અને જમીન પણ નથી આપવાના। અમે આદિવાસી સમાજના પ્રકૃતિ રક્ષક છે, જંગલના રક્ષક છે, પાણીના રક્ષક છે, જમીનના રક્ષક છે। અમે કોઈની પાસે કઈ ઉધાર લીધું નથી। આ અમારું લાકડું છે, અમારું જંગલ છે, અમારું પાણી છે। અમે ડેમ માટે એક પથ્થર મૂકવા દેવાના નથી અને નથી। મૂકવા દેવાના છો? મૂકવા દેવાના છો? તો બધા હાથ ઊંચો કરીને સંકલ્પ કરો। 14મી ઓગસ્ટે આપણે ધરમપુરને ઘેરી લેવાનું છે। ઘેરી લેવાનું છે ને? પાછળ હાથ નથી ઊંચો થતો। 14મી ઓગસ્ટે બધા સાથે બોલો, 14મી ઓગસ્ટે અમે ધરમપુર જઈશું। અમે ડેમ બનવા દેવાના નથી। અમે એક ટીપું પાણી આપવાના નથી અને નથી। આપણે આપણી સંસ્કૃતિ બચાવવાની છે, આપણું જંગલ બચાવવાનું છે, આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાની છે, આપણી બોલી બચાવવાની છે, આપણો પહેરવેશ બચાવવાનો છે, આપણી વાનગી બચાવવાની છે, આપણા દેવદેવી બચાવવાના છે, આપણું વાજિંત્ર બચાવવાનું છે ને? જેટલા ઉત્સાહથી એ નાટકાન કરતા છે એટલા જ ઉત્સાહથી આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની અસ્મિતા પણ એટલા ઉત્સાહથી બચાવવાની છે। અમારા વિસ્તારમાં બનાવવું હોય તો વિજ્ઞાન કોલેજ બનાવો, અમારા વિસ્તારમાં બનાવવું હોય તો તમે પોલિટેકનિક કોલેજ આપો, અમારા વિસ્તારની શાળાઓ સારી બનાવો, અમારા વિસ્તારની આંગણવાડી સારી બનાવો, અમારા વિસ્તારમાં રોજગારી આપો। પરંતુ અમે એ વિકાસના વિરોધી નથી, પરંતુ અમે ડેમ બનાવશો ડેમના વિરોધી છે। અમારી જમીન તમે ચોરી લેવાના હોય તો અમે એના વિરોધી છે। અમે આદિવાસી સમાજના વિનાશના નામ પર વિકાસ કરે એના વિરોધી છે ને? આપણે છે ને? અરે પોલીસ જેલમાં નાખી દે તો જેલમાં ભરાઈ જાઉં, બધા બેસી જાઉં જેલમાં, બેસી જાઉં ને? અરે આપણે તો આપણા ટેક્સના પૈસાથી પોલીસ વાળાને અને કલેક્ટરને પૈસા આપીએ છીએ, એ લોકોના બાપના પૈસા નથી। અને આપણે બહુ શાંતિ વાળા છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ, પણ બિરસા મુંડાનો માર્ગ પણ અમને આવડે છે। અમે કોઈના બાપથી ડરવાના નથી। અમે લડશું, જીતશું, પણ કોઈના પાસે ઝૂકશું નહીં અને નહીં। જય આદિવાસી, જય જોહાર। लड़ेंगे लड़ेंगे और लड़ेंगे, फिर से लड़ेंगे, फिर से लड़ेंगे। સૌને જય આદિવાસી, જય જોહાર। 14મી ઓગસ્ટે આપણે બધા ધરમપુર મળીશું ને મળીશું।